ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાગ સીની ચર્ચા કરીએ. વિભાગ સીમાં પ્રશ્ન નંબર 1ની ચર્ચા કરીએ. નાટ્યખંડનો ફકરો છે એનો આપણે હવે અનુવાદ સહિત ભાષાંતર કરીએ. ફકરો પહેલો. યુવક બોલે છે, અહો ભવાન સૂર્યમ તર્હિ અહમ મહાપ્રભાવી રાહુસ્તુ સૂર્યગ્રસતે. અહો આપ સૂર્ય છો, તો હું મહાપ્રભાવી રાહુ છું. રાહુ તો સૂર્યને ગળી જાય છે. ભોજ કિંચિત ઊંચે, થોડોક ઊંચા અવાજે. ભવાન રાહુ ચેત અહમ રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામિ. જો આપ રાહુ છો, તો હું રાહુ રૂપે તમને હું દાન આપીશ. દાન ગ્રહેણ તવાય ગર્વ નિશ્ચયતેન શાંત ભવિષ્યતિ. દાન લેવાથી તમારો આ ગર્વ એટલે કે અભિમાન નિશ્ચિતપણે ચોક્કસપણે શાંત થઈ જશે. યુવક વિહસ્ય ચાતુર્યેણ, હસીને ચતુરાઈપૂર્વક. યદિ ભવાન દાની તર્હિ અહમ સંતુષ્ટ. જો આપ દાતા દાની છો, તો હું સંતોષી છું. ભવત દાનસ્ય પ્રયાસ નિષ્ફળ ભવિષ્યતિ. તમારા દાનનો પ્રયાસ નિષ્ફળ જશે. સર્વત અલુબ્ધ, બધી રીતે અલોભી. અહમ ભવત દાન ન ગ્રહિષ્યામિ. નિર્લોભી એવો હું આપનું દાન ગ્રહણ કરીશ નહીં. શ્લોક બીજો ફકરો. ભોજ ભવાન ક વર્તતે, આપ કોણ છો? યુવક અહમ ઘટપંડિતમ અસ્મિ, હું ઘટપંડિત છું. ભોજ ઘટપંડિત? કેમ નામ ઘટપંડિત? ઘટપંડિત, આ ઘટપંડિત એટલે શું? યથા ઘટે પરિપૂર્ણ જલમ તિષ્ઠતિ તથૈવ મયી પરિપૂર્ણ જ્ઞાનમ વર્તતે અત અહમ સ્વ આત્મનમ ઘટપંડિતમ મન્યે. જેમ ઘડામાં પૂરેપૂરું પાણી હોય છે, તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, તેથી હું પોતાને ઘટપંડિત માનું છું. નાટ્યખંડ નંબર 3. યુવક ભવાન યદિ સર્પ ભવિષ્યતિ તર્હિ અહમ સર્પ ભક્ષકો ગરુડ ભવામિ. યુવક જો આપ સાપ થશો, તો હું સાપને ખાનાર ગરુડ બનીશ. ભોજ વાક્યલી વર્ધ્યત, વાક્ય ચતુરાઈને વધારતા, વાણીની ચતુરાઈને વધારતા. ત્વમ યદિ ગરુડ અસી, તું જો ગરુડ થાય. તર્હિ અહમ ચક્રધાર વિષ્ણુ, તો હું ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડ આરૂઢ ભવતી, વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. યુવક મનસા વિષ્ણુ પ્રણમ્ય ચ પંડિતાયમ પ્રદર્શન અગ્રે વદતી. મનથી વિષ્ણુને પ્રણામ કરીને અને પંડિતાય બતાવવા આગળ બોલે છે. યદિ ભવાન ચક્રધર વિષ્ણુ, જો આપ ચક્રધારી વિષ્ણુ હો. તર્હિ અહમ ભવત મસ્તકાય ઉપરી શોભાય માનમ મુંગટમ અસ્મિ, તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુંગટ છું. મુંગટ હંમેશા મસ્તકની ઉપર જ રહે છે. મુકુટ સદા મસ્તકસ્ય ઉપરી એવ તિષ્ઠતિ. આગળ હવે આપણે જોઈએ જ્યાં હવે શું છે, હવે એવું કરવાનું છે, અંદર જે ભૂલ આપેલું એનો આપણે થોડુંક સુધારો કરવાનો છે. તો આપણે કંઈક માત્ર ગુજરાતીમાં જોવાનું છે. મયુરને લખ્યું છે તે જગ્યાએ આપણે સર્પને લખવાનું. શું કરવાનું છે? સર્પને. ત્યાર પછી વાહન હંસ હોય છે. વિષ્ણુનું વાહન હંસ હોય છે, તો ગરુડ પર સવાર હોય છે. એટલે વિષ્ણુ વાહન હંસ હોય છે, તો અહીંયા લખવાનું ગરુડ પર વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. ત્રિશૂળધારી શિવ, તો ત્યાં ચક્રધારી વિષ્ણુ લખવાનું છે. ફૂલ હંમેશા, તો ત્યાં લખવાનું છે મુંગુટ સદા. આટલો ફેરફાર કરવાનો છે. બીજા ફકરામાં કેવો ફેરફાર કરવાનો જોઈ શકીએ આપણે.
સૂર્ય નથી એની જગ્યાએ સૂર્ય છો. પ્રભાવશાળી કેતુ તો મહાપ્રભાવશાળી રાહુ. મારા અતિથિ બનાવીશ તો અહીંયા લખવાનું છે દાન આપીશ. સફળ થશે તો ત્યાં લખવાનું નિષ્ફળ જશે. તો 4 સુધારા અહીંયા પણ આપણે કરવાના છે. તો કઈ રીતે કરવાના છે એ પણ એક વખત આપણે કહી દઉં તમને હું. અહીંયા આપણે જોઈએ છીએ તો સુધારા આપણે જોઈએ છીએ એ પ્રમાણે કરવાના છે. ત્યાર પછી ત્રીજા ફકરામાં જોઈએ તો ત્યાં તે ક્યાંથી આવો છો ત્યાં કોણ લખવાનું છે. માટલામાં ત્યાં ઘડામાં લખવાનું છે. દહીં નથી હોતું ત્યાં પાણી હોય છે. અને અધૂરું ત્યાં પૂરેપૂરું લખવાનું હોય છે. તો અહીં આપણે આ રીતે ફેરફાર કરવાનો હોય છે. ત્યાર પછી આપણે જોઈ લઈએ જોડકા આપણે આ રીતે જોતા જઈએ કોણ બોલે છે. તો અહમ સ્વાત્મનમ ઘટ પંડિત મન્યે તો યુવક બોલે છે. ભવાન કહ વર્તતે તો ભોજ બોલે છે. કિમ નામ ઘટ પંડિત ઇતિ એ પણ ભોજ બોલે છે. પરિપૂર્ણ જ્ઞાન વર્તતે આ વાક્ય યુવક બોલે છે. અહમ સર્પ ભક્ષકો ગરુડ ભવામી આ વાક્ય યુવક બોલે છે. અહમ અપી ત્વામ બંદી ન કરીશ્યામી આ વાક્ય ભોજ બોલે છે. અહમ ભવત દાન ન ગ્રહિષ્યામી આ વાક્ય યુવક બોલે છે. વિષ્ણુ ગરુડ આરૂઢ ભવતી આ વાક્ય ભોજ બોલે છે. રાહુ તું સૂર્ય ગ્રસતે આ વાક્ય યુવક બોલે છે. પ્રશ્ન નંબર 4 પ્રશ્ન 24 અને 25 આવે છે. રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે શા માટે. રાજા ભોજ અને યુવક વચ્ચે ચર્ચા ચાલતા ચાલતા જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે વિવાદ અટકી જાય છે. કારણ કે સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થઈ જાય છે. સંતોષે ઉપસ્થિતે સર્વ શાંતમ ભવતી એ ન્યાય અનુસાર સંતોષ એ મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો છે. આથી સંતોષનો પ્રસંગ આવતા જ વિવાદ આપોઆપ અટકી ગયો. પ્રશ્ન 2 તારા દેશની શી વિશેષતા હતી. તારા દેશ એટલે કે ધારાનગરીનો રાજા ભોજ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને વિદ્વાનો આદર કરનાર હતો. તારા દેશમાં દેશ દેશાંતરોથી વિદ્વાનો, કવિઓ, પંડિતો આવતા હતા અને તેમની યોગ્યતાની કદર થતી હતી. ત્યાંના સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય અને વિદ્યામાં નિપુણ હતા. રાજા ભોજ કેવા હતા. રાજા ભોજ પ્રજાપ્રેમી, વિદ્યાપ્રેમી, કલાપ્રેમી, દાનવીર, અત્યંત બુદ્ધિશાળી તથા ચતુર રાજા હતા. તે ગુણોના પૂજક હતા અને પોતાના રાજ્યમાં રહેતા ગુણીજનો અને વિદ્વાનોનું યોગ્ય સન્માન કરતા હતા. યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે. જેમ ઘડો પાણીથી સંપૂર્ણ ભરાયેલો હોય છે તેમ યુવક માને છે કે તે પણ જ્ઞાનથી છલોછલ ભરેલો છે. પોતાના પરિપૂર્ણ જ્ઞાનનું અભિમાન વ્યક્ત કરવા માટે યુવક પોતાને ઘટ પંડિત માને છે. 4 પ્રશ્નો આપેલા છે 5 એને આપણે ગુજરાતી વાક્યોને સંસ્કૃત બનાવવાના છે. રાજા યુવકને જુએ છે. નૃપઃ યુવકમ પશ્યતિ. લોકો સભામાં જાય છે. જનાઃ સભામ ગચ્છતિ. વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. વિષ્ણુ ગરુડારૂઢ ભવતી. તો હું વરસાદ બનીશ. તરી અહમ વૃષ્ટિ ભવિષ્યામિ. સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ.
તો વિડીયો કેવો લાગ્યો જરૂર જોજો પૂરો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવજો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.